ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કચ્છના સાયરા ગામે સામાજિક સમરસતા મહેકી ઉઠી। ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા ગ્રીન ગ્લોબલ બ્રિગેડ નામની સંસ્થા બનાવી છે। એમાં પણ નાત જાતના ભેદભાવ વગર દરેકને જોડી રહ્યા છે। ગ્રીન ગ્લોબલ બ્રિગેડ સંસ્થામાં પણ દરેકને અટક મુક્ત રાખીને જોડી રહ્યા છે। ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા દલિત વડીલોના પગ ધોઈ સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું। સામાજિક વડાઓને કારણે રૂંધાતી દેશની પ્રગતિને સમરસતાની ભાવનાથી સૌનો સાથ અને સૌનો વિકાસનું સૂત્ર આપતા દેશના વડાપ્રધાન દ્વારા સામાજિક ઉચ્ચ નીચતાના ભેદભાવ ભૂલાવા શ્રમજીવીઓ, સફાઈ કામદારો અને દલિત લોકોના પગ ધોઈ પૂજન કરવામાં આવ્યું હતું, જે બાબતથી પ્રેરણા લઈ આજે દેશમાં સામાજિક સમરસતાનું મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે। હાલના સમાજને સામાજિક રાજકારણ વચ્ચે સમરસતાનો અભિગમ અપનાવવો સહેલો નથી, પરંતુ અશક્ય પણ નથી। ત્યારે સમાજને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડતા ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ કચ્છના પ્રવાસ દરમિયાન સાયરા ગામે પહોંચ્યા હતા, જ્યાં તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં આ ગામે સમરસ બની પોતાની એક અલગ ઓળખ ઊભી કરી હતી। તો ગામ લોકોમાં પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ જોઈ જીતુભાઈ ગામ લોકો સાથે મુલાકાત કરી હતી, જ્યાં ગામની રાજકીય સમરસતા સાથે સામાજિક સમરસતાને પ્રેરણા આપતા જીતુભાઈ દ્વારા ગામના દલિત બંધુઓના પગ ધોવામાં આવ્યા હતા। જીતુભાઈ સાથેના તમામ સભ્યોએ ગ્રીન ગ્લોબલ બ્રિગેડના શપથ લેવડાવી ગામમાં એક જમણવાર, એક થાળી અને એક ભોજન ગ્રહણ કર્યું હતું। આમ કચ્છના સાયરામાં પર્યાવરણ પ્રેમી જીતુભાઈએ વૃક્ષારોપણની સાથે સાથે સામાજિક સમરસતાનો પણ સંદેશ આપ્યો હતો। રિપોર્ટર દીપકભાઈ સોની। હું દર વર્ષે એક વૃક્ષ વાવીશ અને ઉછેરીશ। હું કચરો કચરાપેટીમાં જ નાખીશ। હું બેટીને બચાવીશ અને ભણાવીશ। હું બેટીને બચાવીશ અને ભણાવીશ। હું વીજળી અને પાણીનો બચાવ કરીશ। હું વીજળી અને પાણીનો બચાવ કરીશ। હું અન્નનો બગાડ નહીં જ કરું। હું અન્નનો બગાડ નહીં જ કરું। અને હું દર વર્ષે મારા જેવો એક કંબળનો સમાજને આપીશ। હું દર વર્ષે મારા જેવો એક કમાન્ડો સમાજને આપીશ। વૃક્ષ દેવ કી જય। થેન્ક યુ, આભાર મને સોંપડે બદલ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।